નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરતા હતા ધોરણ 9 ની અંદર જે 15મું ચેપ્ટર છે સંભાવના. આ ચેપ્ટરની અંદર આપણે ગયા લાસ્ટ લેક્ચરમાં આપણે કેટલાક એક્ઝામ્પલ વિશે વાત કરી હતી. લાસ્ટમાં આપણે જે એક્ઝામ્પલ નંબર 5 છે એ આપણે સમજાતા એના વિશે આપણે ચર્ચા કરી હતી, બરાબર. તો આજે આપણે ત્યાંથી આપણે આગળ વધીએ તો એના પછીનું જે એક્ઝામ્પલ છે એક્ઝામ્પલ નંબર 6 કે જેની આપણે વાત કરવાની છે, જેની રકમ છે મેં અહીંયા બોર્ડની અંદર પહેલેથી જ લખીને રાખેલી છે. તમારી પાસે ટેક્સ્ટ બુક છે, એ ટેક્સ્ટ બુકની અંદર પણ તમે ધ્યાન રાખતા જજો, બરાબર છે. જો એક્ઝામ્પલ નંબર 6 એની રકમ પહેલાં તો સમજી લઈએ કે ટાયર બનાવતી એક કંપની એ પોતાનું ટાયર બદલવાનું થાય તે પહેલા કેટલું અંતર કાપે છે તેની નોંધ કરી છે. હવે જો નીચે એક કોષ્ટક આપેલું છે, આ કોષ્ટકની અંદર નોંધ કરેલી છે. શું નોંધ કરેલી છે? તો કે એક ટાયર બનાવતી કંપની છે અને એ કંપની જે ટાયર બનાવે છે એ ટાયર કેટલા કિલોમીટર ચાલ્યા પછી બદલાવવું પડે એની બધી માહિતી આ કોષ્ટકમાં આપેલી છે. પછી આગળ શું લખ્યું છે? નીચેનું કોષ્ટક 1000 ટાયર વિશે પરિણામ દર્શાવે છે. હવે નીચે જે આ કોષ્ટક આપેલું છે ને એ 1000 ટાયર વિશે પરિણામ દર્શાવે છે. ફરીથી એકવાર તમને કહી દઉં કે ટાયર બનાવતી એક કંપની છે, એને 1000 ટાયર ઉપર સર્વેક્ષણ કર્યું કે ભાઈ 1000 ટાયરમાંથી કેટલા કેટલા ટાયર કેટલા કિલોમીટર પછી બદલવા પડે અને એની નોંધ કરી. જો કોષ્ટકમાં, કોષ્ટક સમજીએ આપણે. અહીંયા આપ્યું છે અંતર, કિલોમીટરમાં અંતર આપેલું છે અને એની નીચે આપેલું છે આવૃત્તિ. આવૃત્તિ એટલે કે ટાયરની સંખ્યા. ટોટલ કેટલા ટાયર હતા? તો કે 1000 ટાયર હતા. રેડી? જો અંતર કિલોમીટરમાં આપેલું છે, એમાં પહેલા શું કીધું છે? 4000 થી ઓછું, એટલે 4000 છે ને એ શું છે? કિલોમીટર છે. તો કે 1000 ટાયરમાંથી એવા ટાયર કેટલા કે જે 4000 થી ઓછું અંતર એને ચાલ્યા હોય ને, 4000 થી ઓછું અંતર કાપ્યું હોય ને, એવા ટાયર કેટલા? તો કે 20 ટાયર. 1000 ટાયરમાંથી 20 ટાયર એવા છે કે જે 4000 કિલોમીટર કરતા ઓછું અંતર કાપ્યું ને ત્યાં જ એને બદલાવવા પડ્યા. પછી શું કીધું છે? 4000 થી 9000 કિલોમીટર. 4000 થી 9000 કિલોમીટર એટલા કિલોમીટરની વચ્ચે ટાયર બદલવું પડ્યું હોય એવા ટાયર કેટલા? તો કે 210 1000માંથી. પછી 9001 થી 14000 કિલોમીટર, એ બંનેની વચ્ચે ટાયર બદલવું પડ્યું હોય એવા ટાયર કેટલા? 325. અને 14000 થી વધુ કિલોમીટર ટાયર ચાલ્યું હોય અને બદલવું પડ્યું હોય એવા ટાયર કેટલા? 445. હવે બધા ટાયર છે ને 20, 210, 325, 445, બધા ટાયરનો તમે સરવાળો કરો ને તો કેટલા ટાયર થાય? 1000 ટાયર થાય. કેટલા થાય? 1000. બરાબર. એટલે આ કોષ્ટક આપણે બરોબર વ્યવસ્થિત સમજીએ તો જ આપણને નીચેના જે 3 પ્રશ્નો છે ને એ આપણે સમજાય અને આપણે એ ગણી શકીએ અને એનો જવાબ મેળવી શકીએ. બરાબર છે. પછી જો કોષ્ટકની નીચે શું કીધું છે? જો તમે આ કંપનીનું ટાયર ખરીદો તો, આ કંપનીનું ટાયર આપણે ખરીદીએ તો નીચે 3 પ્રશ્ન પૂછ્યા છે. પહેલો પ્રશ્ન કયો છે? 4000 કિલોમીટર અંતર કાપતા પહેલા ટાયર બદલવાની જરૂર પડી હોય તેની સંભાવના શોધો. પહેલી સંભાવના કઈ શોધવાની છે? તો કે 4000 કિલોમીટર અંતર કાપતા પહેલા ટાયર બદલવું પડ્યું હોય એની સંભાવના શોધવાની છે. તો દાખલાની આપણે શરૂઆત કરીએ તો પહેલા તો આપણે આની અંદર લખવું પડે કે કુલ પ્રયત્નો. કુલ પ્રયત્નો એટલે તો કે કુલ ટાયર કેટલા હતા? 1000. બરાબર. એટલે કે કુલ પ્રયત્નો 1000 થશે. પછી શું કરશું? તો કે પછી આપણે માત્ર પહેલા પ્રશ્નનો જવાબ મેળવવો હોય, બરાબર છે, તો પહેલા તો આપણે સૂત્ર લખવું પડે. સંભાવના બરાબર ઘટના ઉદ્ભવે તે માટેના પ્રયત્નોની સંખ્યા છેદમાં
કુલ પ્રયત્નો. મેં તમને કીધું હતું ને કે દરેક દાખલાની અંદર આ સૂત્ર લખવું ફરજિયાત છે. પહેલા આપણે માત્ર પહેલો પ્રશ્ન એનો જવાબ મેળવીએ. રેડી? સમજો પહેલો પ્રશ્ન. 4000 કિલોમીટર અંતર કાપતા પહેલા. 4000 કિલોમીટર અંતર કાપતા પહેલા એટલે શું? તો કે 4000 કિલોમીટર અંતર કાપ્યું હોય ને એનાથી ઓછું અંતર કાપ્યું હોય અને ટાયર બદલવાનું થયું હોય એવા ટાયર કેટલા? તો કે 4000 થી ઓછું અંતર કાપ્યું હોય અને ટાયર બદલવું પડ્યું હોય એવા ટાયર 20 છે. કેટલા છે? 20 ટાયર છે એવા. એટલે આ પ્રશ્નમાં જે પૂછ્યો હોય ને એના આધારે ખાસ સમજવાનું અને કોષ્ટકમાંથી શોધવાનો પ્રયત્ન કરવાનો. 4000 કિલોમીટર અંતર કાપતા પહેલા એટલે કે ઓછું, 4000 થી ઓછું અંતર કાપ્યું હોય અને ટાયર બદલવાની જરૂર પડી હોય તેની સંભાવના શોધવાની કીધી છે. તો એવા ટાયર કેટલા? તો કે 20 ટાયર. તો આપણે અહીંયા લખીએ P ઓફ A બરાબર આ પેલો પ્રશ્ન છે ને એની જે ઘટના છે ને એને આપણે એ ઘટના કહીએ એટલે P ઓફ A થાય એની સંભાવના. હાલો અંશમાં શું લખશું? તો કે કેટલા ટાયર બદલવા પડ્યા 4000 કિલોમીટર પહેલા? તો કે 20 ટાયર. તો અહીં લખશું 20. છેદમાં કુલ પ્રયત્નો કેટલા છે? 1000. છેદ ઉડાડીએ, શૂન્ય શૂન્ય જાય. 2 ના છેદમાં 100 એટલે 0.02. 0.02 એ શું મળ્યું? P ઓફ A. P ઓફ A એટલે એ ઘટના છે ને એની સંભાવના. પણ એ ઘટના એટલે આ પહેલા પ્રશ્નનો જવાબ છે ને. તો આ પહેલો પ્રશ્ન છે ને 4000 કિલોમીટર અંતર કાપતા પહેલા ટાયર બદલવાની જરૂર પડી હોય એની સંભાવના આપણને 0.02 મળી. વાત કરીએ પ્રશ્ન નંબર 2 ની. P ઓફ B બરાબર જો પ્રશ્ન નંબર 2. ટાયરે ખાસ સમજો ટાયરે 9000 કિલોમીટર થી વધુ અંતર કાપ્યું હોય તેની સંભાવના કેટલી? શું કીધું? ટાયર છે ને ટાયર એને 9000 કિલોમીટર થી વધુ અંતર કાપ્યું હોય તો 9000 કિલોમીટર થી વધુ અંતર એટલે ગમે એટલું પણ 9000 થી વધુ. 9000 નહીં, 9000 થી ઓછું પણ નહીં, 9000 થી વધુ એટલે 10,000, 11,000, 12,000, 13,000, 14,000, 15,000, 20,000, 25,000 ગમે એટલા. 9000 કિલોમીટર થી વધુ અંતર કાપ્યું હોય તેની સંભાવના શોધો. તો કોષ્ટકમાં જુઓ 9000 કિલોમીટર થી વધુ અંતર કાપ્યું હોય એવા ટાયર કેટલા? તો જો આ શું છે 4000 થી 9000 એટલે બંનેની વચ્ચે. પણ આ શું છે 9001 થી 14000. તો 9001 થી એટલે 9000 કરતા વધુ થયું 14000 એટલે 325 ટાયર તો આવે જ. પછી અહીં શું છે 14000 થી વધુ. પણ 14000 થી વધુ એટલે 9000 થી તો વધુ જ કહેવાય ને. 14000 થી વધુ ટાયર, 14000 થી વધુ અંતર કાપ્યું હોય એવા ટાયર કેટલા? 445. પણ એ 9000 થી તો વધુ જ કહેવાય ને. એટલે આપણો જે બીજો પ્રશ્ન છે ને એમાં 9000 કિલોમીટર થી વધુ અંતર કાપ્યું હોય તેની સંભાવના શોધવી હોય તો એવા ટાયર કેટલા? તો કે 9001 થી 14000 એટલે એમાં 325 આવે પ્લસ 14000 થી વધુ 445 ટાયર. તો 14000 થી વધુ એટલે 9000 થી વધુ થયા ને. એટલે ખાસ ધ્યાનમાં રાખજો 445 પણ આવશે. 445 અને છેદમાં કુલ પ્રયત્નો એટલે 1000. અંશનો સરવાળો કરી નાખીએ. 5 ને 5 10 ની 0 વધી પડી 1, 4 ને 1 5, 5 ને 2 7, ત્યાર પછી 4 ને 3 7, 770 છેદમાં 1000. 0 0 જશે 77 ના છેદમાં 100 એટલે 0.77. 0.77 છે એ શું મળ્યું? પ્રશ્ન 2 છે ને એની સંભાવના. ત્યાર પછી આપણે આગળ જે ત્રીજી સંભાવના, ત્રીજો જવાબ શોધવાનો છે અહીં સાઈડમાં લખું છું, ધ્યાનમાં રાખજો. ત્રીજાનો જવાબ ટાયર બદલવાની જરૂર
4000 કિલોમીટર અને 14000 કિલોમીટર વચ્ચે પડી હોય તેની સંભાવના કેટલી? ટાયર બદલવાની જરૂર ક્યારે પડી હોય? તો કે 4000 કિલોમીટર અને 14000 કિલોમીટર અંતર કાપ્યાની વચ્ચે. કોની વચ્ચે? 4000 અને 14000. તો અહીં જોજો, આ 4000 થી ઓછું છે, આ 4000 થી 9000, બરાબર? આ 9001 થી 14000 અને આ છે 14000 થી વધુ છે. આપણને શું કીધું? 4000 અને 14000 ની વચ્ચે. તો 4000 અને અહીંયા જો 14000, આ તો 14000 થી વધુ છે. તો એવા ટાયર કેટલા? તો કે 210 અને 325. તો અહીંયા શું આવશે? P ઓફ C બરાબર, છેદમાં તો કુલ પ્રયત્નો 1000 જ આવશે, અંશમાં 210 અને 325. 210 પ્લસ 325, બંનેનો સરવાળો કરીએ તો 5 ને 0 5, 2 ને 1 3, 3 ને 2 5, છેદમાં 1000. 0.535. 0.535 શું મળ્યું? તો કે આપણો જે પ્રશ્ન નંબર 3 છે ને એની સંભાવના. રેડી? ત્રણેય પ્રશ્નોની સંભાવના, ઉદાહરણ 6 માં ત્રણેય પ્રશ્નોની સંભાવના આપણે શોધી. ત્યાર પછી આગળનું એક્ઝામ્પલ છે એની આપણે વાત કરીએ કે એક્ઝામ્પલ નંબર 7. જો એક્ઝામ્પલ નંબર 7 આપેલું છે, એમાં એવું આપેલું છે, માસિક એકમ કસોટીમાં વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણ ટકામાં નીચે મુજબ છે. માસિક એકમ કસોટીમાં વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ ટકામાં નીચે મુજબ છે. પછી જો એમાં નીચે તમને કોષ્ટક આપેલું હશે, એમાં સૌપ્રથમ તો ઉપર આપેલું છે એકમ કસોટી અને એની નીચે આપેલું છે મેળવેલ ગુણ ટકામાં. મેળવેલ ગુણ ટકામાં આ રીતના તમને એક કોષ્ટક આપેલું છે. એકમ કસોટી એની સામે સૌપ્રથમ તો પહેલી કસોટી જો ટોટલ 5 કસોટી છે, એમાં અહીંયા આ પહેલી કસોટી, ત્યાર પછી અહીં બાજુમાં છે બીજી કસોટી, ત્યાર પછી ત્રીજી કસોટી, ત્યાર પછી એની બાજુમાં આપેલું છે ચોથી કસોટી અને ત્યાર પછી પાંચમી કસોટી. 5 એકમ કસોટી, પહેલી, બીજી, ત્રીજી, ચોથી અને પાંચમી. હવે દરેક એકમ કસોટીમાં વિદ્યાર્થીએ મેળવેલ ગુણ ટકામાં નીચે પ્રમાણે છે. તો કે અહીંયા છે 69. પહેલી કસોટી છે એમાં 69% મેળવ્યા વિદ્યાર્થી, બીજી કસોટીમાં 71%, ત્રીજી કસોટીમાં 73%, ચોથી કસોટીમાં 68% અને પાંચમી કસોટીમાં 74%. પછી નીચે શું આપેલું છે? તો કે આ માહિતી પરથી વિદ્યાર્થીએ એકમ કસોટીમાં 70% થી વધુ ટકા, 70% થી વધુ ટકા મેળવ્યા હોય તેની સંભાવના શોધો. મેળવ્યા હોય તેની સંભાવના શોધો.
જો માસિક એકમ કસોટીમાં વિદ્યાર્થીએ મેળવેલા ગુણ ટકામાં નીચે પ્રમાણે છે, કોષ્ટકમાં આપેલા છે. એકમ કસોટીની સામે 5 કસોટી, પહેલી કસોટી, બીજી કસોટી, ત્રીજી કસોટી, ચોથી કસોટી અને પાંચમી કસોટી. અને મેળવેલ ગુણ ટકામાં દરેક કસોટીમાં એણે કેટલા કેટલા ટકા મેળવા એ પણ આપેલું છે. હવે આ કોષ્ટકના આધારે શું કીધું છે, આ માહિતી પરથી વિદ્યાર્થીએ એકમ કસોટીમાં 70% વધુ ટકા મેળવ્યા હોય તેની સંભાવના શોધો. શેની સંભાવના શોધવાની છે, તો કે 70% વધુ ટકા મેળવ્યા હોય ને એની સંભાવના. એટલે જો એમાં 70% હોય ને તો એ ન આવે, 70 થી ઓછા પણ ન આવે. 70 થી વધુ હોય ને, 70 થી વધુ ટકા આવ્યા હોય એવી કસોટી કેટલી, જો 70% થી વધુ ટકા મેળવ્યા હોય તેની સંભાવના શોધો. આપણે લખવું પડે કુલ પ્રયત્નો. તો કે વિદ્યાર્થીએ કેટલી માસિક કસોટી આપેલી છે, 1 2 3 4 ને 5, એટલે કુલ પ્રયત્નો 5 થશે. પછી શું કરવાનું, તો કે પછી સંભાવના નું સૂત્ર લખવાનું. દર વખતે હું સૂત્ર લખતો નથી, પણ તમારે લખવું ફરજિયાત છે, બરાબર? એક્ઝામમાં કે ટેસ્ટમાં કે તમે ફેરબુકમાં લખો ત્યારે. 70% થી વધુ ટકા મેળવ્યા હોય એવી કસોટી કેટલી, તો કે જો આ 70 થી ઓછા, 70 થી વધુ, 70 થી વધુ, 70 થી ઓછા, 70 થી વધુ. તો 70 થી વધુ ટકા હોય એવી કસોટી 1 2 અને 3 કસોટી એવી છે. 70 થી વધુ ટકા મેળવેલ કસોટી બરાબર 3 કસોટી એવી છે 70 થી વધુ ટકા મેળવા હોય એવી. એને આપણે P ઓફ A બરાબર છેદમાં કુલ પ્રયત્નો, તો કે છેદમાં કુલ પ્રયત્નો તો 5 જ આવે, અંશમાં 70 થી વધુ ટકા મેળવા હોય એવી કસોટી 3, ત્રણના છેદમાં 5, 3/5 એટલે 0.6. બરાબર? તો 0.6 છે એ શું મળ્યું, તો કે આપણું જે એક્ઝામ્પલ નંબર 7 છે એની સંભાવના આપણને જે શોધવાની કીધી હતી એ સંભાવના મળી. બરાબર? ત્યાર પછી આના પછીનો એક્ઝામ્પલ નંબર 8 છે એની આપણે વાત કરીએ. બરાબર? જો એક્ઝામ્પલ નંબર 8 કે જેની રકમ છે એ બોર્ડની અંદર લખેલી જ છે કે એક્ઝામ્પલ નંબર 8, કોઈ એક શહેરમાં કોઈ વીમા કંપનીએ યાદચ્છિક રીતે 2000 ડ્રાઈવરોની પસંદગી કરી. હવે કોઈ એક શહેર છે ને એમાં વીમા કંપની છે ને એને 2000 ડ્રાઈવરોની પસંદગી કરી યાદચ્છિક રીતે. પછી શું કીધું છે, તેમની ઉંમર, એટલે આ જે 2000 ડ્રાઈવર છે ને એની ઉંમર અને તેમણે કરેલ અકસ્માત વચ્ચેનો સંબંધ શોધ્યો તે માહિતી નીચેના કોષ્ટકમાં છે. હવે જો ટોટલ ડ્રાઈવર કેટલા, 2000. હવે આ જે 2000 ડ્રાઈવર છે ને એની ઉંમર અને તેમણે એક વર્ષમાં કેટલા અકસ્માત કર્યા તેની માહિતી જો કોષ્ટકમાં આપેલી છે. ખાસ સમજો કોષ્ટક. બરાબર? હવે કોષ્ટકમાં જુઓ, ડ્રાઈવરની ઉંમર વર્ષમાં નીચે આપેલી છે. જો અહીંયા ડ્રાઈવરની ઉંમર વર્ષમાં 18 થી 29. હવે 18 વર્ષથી 29 વર્ષ ડ્રાઈવરની ઉંમર. પછી શું કીધું છે, 30 વર્ષથી 50 વર્ષ સુધી ડ્રાઈવરની ઉંમર. ત્યાર પછી 50 થી વધુ, એટલે કે 50 વર્ષ કરતા વધારે ઉંમર હોય તેવા ડ્રાઈવર. પછી શું કીધું છે બાજુમાં જો, એક વર્ષમાં કરેલ અકસ્માત. હવે એક વર્ષમાં કરેલ અકસ્માત, અહીંયા જો શું લખ્યું છે, 0, એટલે કે એક વર્ષમાં 0 અકસ્માત કર્યા હોય, એક વર્ષમાં એક જ અકસ્માત કર્યું હોય, એક વર્ષમાં 2 અકસ્માત કર્યા હોય, એક વર્ષમાં 3 અકસ્માત કર્યા હોય અને એક વર્ષમાં 3 થી વધુ અકસ્માત કર્યા હોય. આ એક વર્ષમાં કરેલા અકસ્માતની સંખ્યા છે. 0 અકસ્માત, 1 અકસ્માત, 2 અકસ્માત, 3 અકસ્માત અથવા 3 થી વધુ. પછી નીચે આ બધું આપેલું છે ને ડ્રાઈવરોની સંખ્યા છે. ફરીથી એકવાર તમને કહી દઉં, ટોટલ ડ્રાઈવર કેટલા હતા, 2000. પછી અહીં જો
અહીંયા લખેલા છે સૌ પ્રથમ 440 લખેલા છે, એટલે 440 છે ને એ ડ્રાઈવરોની સંખ્યા છે. પણ કેટલા ડ્રાઈવરમાંથી 440 ડ્રાઈવર? તો કે 2000 ડ્રાઈવરમાંથી. 440 ડ્રાઈવર એવા છે કે જેની ઉંમર 18 થી 29 વર્ષ છે અને એને એક વર્ષમાં 0 અકસ્માત કર્યા છે. નીચે લખ્યું 505. 505 ડ્રાઈવર એવા છે 2000 માંથી કે જેની ઉંમર 30 થી 50 વર્ષ છે અને એને 0 અકસ્માત કર્યા છે. પછી હું તમને એમ કહું કે હાલો આ શું 22 ડ્રાઈવરોની સંખ્યા 22, પણ 22 ડ્રાઈવર એવા છે કે જેણે એક વર્ષમાં કરેલ અકસ્માત 3 છે. જો ઉપર 3 લખ્યા. 22 ડ્રાઈવર એવા છે કે જેણે એક વર્ષમાં 3 અકસ્માત કર્યા છે અને આ 22 ડ્રાઈવર છે ને એની ઉંમર કેટલી છે? 30 થી 50 વર્ષ. હાલો હું તમને એમ કહું કે આ કોષ્ટકના આધારે તમારે વિચારવાનું છે કે 50 થી વધુ હોય ઉંમર, 50 વર્ષથી વધારે ઉંમર હોય અને એક વર્ષમાં 2 અકસ્માત કર્યા હોય એવા ડ્રાઈવર કેટલા? ફરીથી 50 વર્ષથી વધારે ઉંમર હોય અને એક વર્ષમાં 2 અકસ્માત કર્યા હોય એવા ડ્રાઈવર કેટલા? તો કે 35 થાય ને. 35 જો એની ઉંમર 50 વર્ષથી વધુ છે અને એને 2 અકસ્માત કર્યા હોય એવા ડ્રાઈવર 35. પણ થોડોક ફેરફાર કરી નાખીએ કે ડ્રાઈવરની ઉંમર 50 વર્ષથી વધુ હોય અને એક વર્ષમાં 3 થી વધુ અકસ્માત કર્યા હોય એવા ડ્રાઈવર કેટલા? તો કે 50 વર્ષથી વધારે ઉંમર હોય અને 3 થી વધુ અકસ્માત કર્યા હોય એવા ડ્રાઈવર કેટલા? તો કે 9 ડ્રાઈવર. સમજાણું આખું કોષ્ટક? કોષ્ટક આખું સમજશો તો જ આ નીચેના 3 પ્રશ્નો છે એના જવાબ છે એ આપણે શોધી શકશું. રેડી? હાલો હવે આપણે આના જવાબ છે એ શોધવાનો પ્રયત્ન કરીએ. બરાબર છે? પહેલો પ્રશ્ન જોજો. પહેલો પ્રશ્ન સમજજો. ઉંમર 18 થી 29 હોય એટલે આપણું ધ્યાન અહીંયા આવવું જોઈએ. હાલો ઉંમર 18 થી 29 વર્ષ હોય અને એક વર્ષમાં બરાબર 3 અકસ્માત કર્યા હોય. એક વર્ષમાં કેટલા અકસ્માત કર્યા હોય? 3 અકસ્માત કર્યા હોય. ઉંમર 18 થી 29 વર્ષ હોય અને એક વર્ષમાં બરાબર 3 અકસ્માત કર્યા હોય એની સંભાવના શોધવાની છે. તો એવા ડ્રાઈવર કેટલા? તો કે 61. તો પહેલા આપણે શું કરશું? તો કે પહેલા તો લખશું કુલ પ્રયત્નો. ટોટલ ડ્રાઈવર કેટલા છે? તો કે 2000, એટલે કુલ પ્રયત્નો 2000 થાય. ત્યાર પછી સંભાવના શોધવાનું સૂત્ર લખવાનું. ત્યાર પછી પહેલા પ્રશ્નનો આપણે જવાબ લખીએ છીએ. પહેલો પ્રશ્ન તો એ ઘટનાને આપણે શું કહેવું? P ઓફ A બરાબર છેદમાં કુલ પ્રયત્નો. છેદમાં કુલ પ્રયત્નો કેટલા આવશે? તો કે 2000. પણ અંશમાં શું લખશું? તો કે ઉંમર 18 થી 29 હોય અને એક વર્ષમાં બરાબર 3 અકસ્માત કર્યા હોય એવા ડ્રાઈવર કેટલા? તો કે 61 ડ્રાઈવર. તો અંશમાં શું આવશે? 61 આવશે. હવે આના આપણે છેદ ઉડાડીએ તો છેદમાં 2000 છે, છેદમાં 2000, અંશમાં 61. તો છેદમાં 2000 છે એને આપણે આ રીતના લખી શકીએ 1000 ગુણ્યા 2. આ 2000 ના અવયવ પડ્યા અને અંશમાં 61 છે તો આપણે આવું લખી શકીએ 30.5 ગુણ્યા 2. 30.5 ગુણ્યા 2. 30 ને 30 60 અને 0.5 એટલે 1 60 ને 61 એને ગુણ્યા 2. છેદ ઉડાડીએ 2 2 જશે 30.5 અને એના છેદમાં 1000. હવે છેદમાં 1000 છે તો આમાં 3 શૂન્ય છે ને, તો પોઈન્ટ આમાં જ્યાં છે ને ત્યાંથી 3 અંક ડાબી બાજુ લઈ જવાનો. તો જો શું આવશે એનો જવાબ? તો કે 0.0
0.0305 આ પહેલો પ્રશ્ન છે ને એની સંભાવના આપણને મળી. ત્યાર પછી પ્રશ્ન નંબર 2 ની વાત કરીએ. ખાસ સમજો પ્રશ્ન નંબર 2. જો પ્રશ્ન નંબર 2 માં આપણને એવું કીધું છે કે ઉંમર 30 થી 50 હોય. ઉંમર કેટલી? 30 થી 50 એટલે આ આવશે. અને એક વર્ષમાં એકથી વધુ અકસ્માત કર્યા હોય. ઉંમર 30 થી 50 અને એક વર્ષમાં એકથી વધુ અકસ્માત કર્યા હોય. એક અકસ્માત ન કર્યું હોય પણ એકથી વધુ કીધા છે. તો એકથી વધુ અકસ્માત કર્યા હોય તો એમાં 2 આવે, 3 આવે અને 3 થી વધુ પણ આવે. એકથી વધુ અકસ્માત કર્યા હોય એટલે 1 ના આવે, 0 પણ ના આવે અકસ્માત. તો એકથી વધુ અકસ્માત કર્યા હોય એટલે કે 2 અકસ્માત કર્યા હોય, 3 અકસ્માત કર્યા હોય, 3 થી વધુ અકસ્માત કર્યા હોય. એવા ડ્રાઈવર કેટલા? તો કે 60, 22 અને 18. એ ત્રણેયનો સરવાળો. તો અહીં શું કરશું? P ઓફ B બરાબર છેદમાં કેટલા આવશે? છેદમાં તો 2000 જ આવશે કુલ પ્રયત્નો. અંશમાં 60, 22 અને 18. 60 પ્લસ 22 પ્લસ 18. ત્રણેયનો સરવાળો આપણે કરીએ. 8 ને 2 10 ની 0 વધી પડી 1, 1 ને 1 2, 2 ને 2 4, 4 ને 6, 6 ને 4 10, 100 છેદમાં 2000. છેદ ઉડાડીએ 0 0. આ પણ 0 0 જશે. 1 ના છેદમાં 20. તો કે 1 ના છેદમાં 20 એટલે એને આપણે 0. જો અંશને આપણે 5 વડે ગુણીએ તો 1 ગુણ્યા 5 1 5 5 અને 20 પંચા 100 એટલે 5 ના છેદમાં 100 એટલે કે 0.05. 1 ના છેદમાં 20 એટલે કે 0.05. 1 ભાગ્યા 20 કરશો એટલે 0.05. આ છે પ્રશ્ન નંબર 2 અને પ્રશ્ન નંબર 2 ની સંભાવના 0.05. બરાબર. ત્યાર પછી આગળ આપણે વાત કરીએ પ્રશ્ન નંબર 3 ની. હા જો પ્રશ્ન નંબર 3 છે એની આપણે વાત કરીએ તો એક વર્ષમાં એક પણ અકસ્માત ન કર્યા હોય. શું કીધું? એક વર્ષમાં એક પણ અકસ્માત ન કર્યા હોય. એક વર્ષમાં એક પણ અકસ્માત ન કર્યા હોય તો જો એક વર્ષ એમાં એક પણ અકસ્માત ના કર્યા હોય એટલે કે 0 અકસ્માત કર્યા હોય. તો કે 0 અકસ્માત કર્યા હોય એવા ડ્રાઈવર કેટલા? જો આપણને પ્રશ્નની અંદર કંઈ ઉંમરનું કીધું નથી. પ્રશ્ન 3 માં આપણને ઉંમરનું કંઈ કહેવામાં આવ્યું નથી. માત્ર આપણને એટલું જ કીધું કે એક વર્ષમાં એક પણ અકસ્માત ન કર્યા હોય, એક અકસ્માત ન કર્યું હોય એવા ડ્રાઈવર કેટલા? તો કે 440, 505 અને 360. તો એ બધાનો આપણે સરવાળો કરીએ તો એ સંભાવના છે ને આપણે શું કહેવું? P ઓફ C. P ઓફ C બરાબર છેદમાં કુલ પ્રયત્નો એ તો 2000 જ આવશે. અંશમાં તો કે અંશમાં 440, 505 ને 360. 440, 505 પ્લસ 360. બધાનો સરવાળો કરીએ 5. ત્યાર પછી 6, 6 ને 4 10 ના 0 વધી પડી 1, 3 ને 1 4, 4 ને 4 8, 8 ને 5 13 છેદમાં 2000.
અવયવ પાડીએ, છેદમાં 2000 છે તો 1000 ગુણ્યા 2, 2000, અને અંશમાં 1305 છે, બરાબર. એટલે આપણે એના અવયવ પાડશું, 6 દુ 12, એટલે 600 ગુણ્યા 2 એટલે 1200, બરાબર. 650 અને 652.5 ગુણ્યા 2, 2 2 છેદ ઉઠશે, છેદમાં 1000 છે તો પોઈન્ટને 3 અંક આ બાજુ લઈ આવીએ તો 0.6525. આપણને મળી પ્રશ્ન નંબર 3 ની સંભાવના. રેડી. તો આ પ્રમાણે આની અંદર જે 3 પ્રશ્નો હતા એ ત્રણેય પ્રશ્નોની સંભાવના આપણે શોધી. ત્યાર પછી આપણે આગળના એક્ઝામ્પલની વાત કરીએ તો જો ટેક્સ્ટ બુકની અંદર જે એક્ઝામ્પલ છે, એક્ઝામ્પલ નંબર 9, એક્ઝામ્પલ નંબર 9 છે એની રકમ તમારે જે આગળનું ચેપ્ટર છે ને, ચેપ્ટર નંબર 14, એની અંદર તમારે જોવી પડશે. ધ્યાનમાં રાખજો. એક્ઝામ્પલ નંબર 9 ની રકમમાં જો તમને એવું કહેવામાં આવ્યું છે કે કોષ્ટક 14.3, કોષ્ટક 14.3 પછી શું કીધું છે? ઉદાહરણ 4 પ્રકરણ 14, ઉદાહરણ 4 પ્રકરણ 14 આવું આપેલું છે એક્ઝામ્પલ નંબર 9 ની અંદર. કોષ્ટક નંબર 14.3 ઉદાહરણ 4 અને પ્રકરણ કયું? 14માં. આપણે 15મું ચેપ્ટર ચાલુ છે પણ આની જે રકમ છે એના માટેનું જે કોષ્ટક છે એ આપણે ક્યાંથી લેવાનું છે? પ્રકરણ 14 ની અંદર ઉદાહરણ 4 છે ને એનું કોષ્ટક લેવાનું છે. રેડી. તો જો કોષ્ટક તમે જોશો તો તમારી ટેક્સ્ટ બુકની અંદર પેજ નંબર 215 નંબરનું જે પેજ છે ને એના ઉપર આ ઉદાહરણ 4 આપેલું છે પ્રકરણ 14માં. એમાં એવું આપેલું છે કે અહીંયા આપેલું છે વજન કિગ્રામાં, વજન કિલોગ્રામમાં, અને એની બાજુમાં આપેલું છે વિદ્યાર્થીઓની સંખ્યા. જો આવું કોષ્ટક તમને પેજ નંબર 215 નંબર ઉપર સૌથી નીચેના ભાગમાં આપેલું છે ઉદાહરણ 4. પછી વજન કિગ્રામાં એમાં આપેલું છે 31 થી 35, એટલે કે 31 કિલોગ્રામ થી 35 કિલોગ્રામ વજન હોય એવા વિદ્યાર્થી કેટલા? તો કે એવા વિદ્યાર્થી 9. પછી આપેલું છે 36 થી 40 કિલોગ્રામ, પછી 41 થી 45, ત્યાર પછી 46 થી 50 કિલોગ્રામ, ત્યાર પછી 51 થી 55 કિલોગ્રામ, ત્યાર પછી 56 થી 60 કિલોગ્રામ, ત્યાર પછી 61 થી 65 કિલોગ્રામ, ત્યાર પછી 66 થી 70 કિલોગ્રામ, અને ત્યાર પછી 71 થી 75 કિલોગ્રામ. જો 31 થી 35 કિલોગ્રામ વજન હોય એવા વિદ્યાર્થીની સંખ્યા 9 છે. પછી 36 થી 40 કિલોગ્રામ વજન હોય એવા વિદ્યાર્થી 5 છે. પછી 41 થી 45 કિલોગ્રામ વજન હોય એવા વિદ્યાર્થી 14 છે. ત્યાર પછી અહીંયા 3, ત્યાર પછી 1 વિદ્યાર્થી, પછી આમાં 2 વિદ્યાર્થી, આમાં પણ 2, ત્યાર પછી આમાં 1 અને આમાં 1. આ રીતના તમને કોષ્ટક આપેલું છે. હવે સમજો, આ બધા વિદ્યાર્થીઓ છે, કુલ કેટલા વિદ્યાર્થી છે? કુલ તો કે 9, 9 ને 5 14, 14 ને 14 28, 29 30 31 32 33 34 35 36 37 38, ટોટલ 38 વિદ્યાર્થી છે. કેટલા છે? 38 વિદ્યાર્થી છે ટોટલ ક્લાસની અંદર. પછી શું કીધું છે? તો કે પછી તમને જો નીચે એક પ્રશ્ન પૂછ્યો હશે, 2 પ્રશ્ન પૂછ્યા છે. એમાં પહેલો પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો છે કે વિદ્યાર્થીનું વજન વર્ગ 46 થી 50 કિલોગ્રામ હોય તેની સંભાવના શોધો. વિદ્યાર્થીનું વજન
વર્ગ 46 થી 50 કિલોગ્રામ હોય તેની સંભાવના શોધો. પહેલો પ્રશ્ન આ શોધવાનો કીધો છે. અને બીજો પ્રશ્ન શું કીધો છે? આ માહિતીના સંદર્ભમાં એવી બે ઘટનાઓ દર્શાવો કે જેમની સંભાવના 0 આવે અને બીજી ઘટનામાં સંભાવના 1 આવે. બીજો પ્રશ્ન એવો છે. તો પહેલા આપણે માત્ર પહેલા પ્રશ્નની વાત કરશું. રેડી? પહેલા પ્રશ્નની વાત કરીએ તો કે વિદ્યાર્થીનું વજન, તો પહેલા તો આપણે લખવું પડે કુલ પ્રયત્નો, એટલે કે કુલ વિદ્યાર્થી કેટલા છે? તો કે 38. પછી શું કીધું? વિદ્યાર્થીનું વજન વર્ગ 46 થી 50 કિગ્રા હોય તેની સંભાવના શોધો. તો 46 થી 50 કિલોગ્રામ વજન હોય એવા વિદ્યાર્થી કેટલા છે? તો કે 3 વિદ્યાર્થી છે. કેટલા છે? 3. તો કે સંભાવના નું પહેલા તો સૂત્ર લખવાનું, પછી શું કરવાનું? તો કે પહેલા પ્રશ્નનો જવાબ લખીએ છીએ P ઓફ A બરાબર 46 થી 50 કિલોગ્રામ વજન હોય એવા વિદ્યાર્થીની સંખ્યા 3 છે. તો અંશમાં લખશું 3 છેદમાં 38. અંશમાં 3 અને છેદમાં 38. હવે આનો તમે છેદ ઉડાડીને તમે પોઈન્ટમાં જવાબ ન મેળવો અને આમ નામ રાખો તો પણ આપણો જવાબ કેવો છે? સાચો જ છે. તમે અપૂર્ણાંકમાં રાખો તો પણ. વાત કરીએ પ્રશ્ન નંબર 2 ની. પ્રશ્ન નંબર 2 છે ને એમાં આપણે કોઈ સંભાવના શોધવાની નથી કીધી, પણ શું કીધું છે કે આ માહિતીના સંદર્ભમાં એવી બે ઘટનાઓ દર્શાવો. બે ઘટનાઓ દર્શાવવાની છે, પણ કેવી બે ઘટના દર્શાવવાની છે? તો કે એકમાં સંભાવના 0 આવે. એકમાં સંભાવના કેવી આવે? 0 આવે. અને બીજી ઘટના એવી દર્શાવવાની કે એમાં સંભાવના 1 આવે. તો એવી આપણે બે ઘટના દર્શાવવાની છે. તો પહેલા આપણે પહેલી ઘટના દર્શાવીએ. સંભાવના 0 આવતી હોય એવી ઘટના આપણે દર્શાવવી હોય તો મેં તમને આ ચેપ્ટર શરૂઆત થયું ત્યારે જ મેં તમને કીધું હતું, કેટલાક પોઈન્ટ લખાવ્યા હતા. એમાં લખાયું હતું કે ભાઈ જે ઘટનાની સંભાવના 0 આવતી હોય ને એ ઘટના કેવી હોય? અશક્ય. જે ઘટનાની સંભાવના 0 મળતી હોય ને એ ઘટના અશક્ય હોય. તો આપણે 0 સંભાવના આવે એવી ઘટના દર્શાવવી છે. તો અશક્ય ઘટના આપણે આમાંથી દર્શાવી છે. હાલો, તો અશક્ય ઘટના દર્શાવી હોય તો જો હું અહીં લખું છું કે વિદ્યાર્થીનું વજન 31 કિલોગ્રામ થી ઓછું હોય તે ઘટના. હાલો મને કયો, વિદ્યાર્થીનું વજન 31 કિલોગ્રામ થી ઓછું હોય એવા વિદ્યાર્થી કેટલા? તો કે એવા વિદ્યાર્થી છે જ નહીં. તો એ અશક્ય ઘટના છે. વિદ્યાર્થીનું વજન 31 કિલોગ્રામ થી ઓછું હોય તે ઘટનાની સંભાવના 0 મળે. શા માટે 0 મળે? તો કે 31 કિલોગ્રામ થી ઓછું વજન હોય એવા વિદ્યાર્થી છે જ નહીં. 9 વિદ્યાર્થી છે 31 થી 35 કિલોગ્રામ વાળા છે. રેડી? હાલો, ત્યાર પછી બીજી એક ઘટના એવી દર્શાવવાની છે કે જેની સંભાવના 1 મળે. તો એક ઘટનાની સંભાવના મળતી હોય એ ઘટના ચોક્કસ ઘટના. તો જો હું અહીં લખું છું કે વિદ્યાર્થીનું વજન 30 કિલોગ્રામથી વધુ હોય તે ઘટના. હાલો, વિદ્યાર્થીનું વજન 30 કિલોગ્રામથી વધુ હોય એવા વિદ્યાર્થી કેટલા? તો કે 30 કિલોગ્રામથી વધુ હોય એટલે 31 થી 35 આવે, 36 થી 40 આવે, બધા આવી જાય ને. બરાબર? તો 38 છે. 38 વિદ્યાર્થી એવા છે કે જેનું વજન છે ને 30 કિલોગ્રામથી વધુ છે. તો છેદમાં કુલ પ્રયત્નો 38 આવે, અંશમાં 38 આવે, છેદ ઉડે તો કેટલા વધે? 1 મળી ગયું ઘટનાની સંભાવના. બરાબર? તો વિદ્યાર્થીનું વજન 30 કિલોગ્રામથી વધુ હોય તે ઘટનાની સંભાવના
1 મળે. રેડી? મેં બીજો પ્રશ્ન લખ્યો નથી પણ બીજા પ્રશ્નનો જવાબ મેં અહીંયા સમજાવ્યો છે, આપણે સમજ્યા બરાબર. ટેક્સ્ટ બુકની અંદર તમારા પાસે લખેલો જ છે. તો આ પ્રમાણે એક્ઝામ્પલ નંબર 9. હવે જો આ ચેપ્ટરનું જે છેલ્લું એક્ઝામ્પલ છે ને, એક્ઝામ્પલ નંબર 10, બહુ સહેલું છે, તમે જાતે કરી શકશો. એટલે એક્ઝામ્પલ નંબર 10 છે એ તમારે તમારી રીતે હોમવર્કમાં પૂરું કરીને આવવાનું છે. અને હવે જ્યારે આપણે નેક્સ્ટ ટાઈમ મળશું ત્યારે આપણે આ ચેપ્ટરનું જે સ્વાધ્યાય છે, માત્ર એક જ સ્વાધ્યાય છે, એ સ્વાધ્યાયની આપણે ચર્ચા કરશું. રેડી? એક્ઝામ્પલ નંબર 10 હોમવર્કમાં તમારે તમારી રીતે પૂરું કરીને આવવાનું છે. આભાર. થેન્ક યુ.